મિત્રો, આજે આપણે સંધાનના ઉપક્રમે એક રસાયણશાસ્ત્રના એક અગત્યના વિષય વિશે ચર્ચા કરવાના છે. હું પોતે ડૉક્ટર કે દેસાઈ, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલો પ્રોફેસર છું અને આ વિષય મેં ઘણા વર્ષો સુધી ભણાવ્યો છે. આ વિષયની પુષ્કળ અગત્યતા છે અને પૃથ્થકરણ અને એનાલિટિકલની અંદર આ બહુ જ અગત્યની વસ્તુ છે અને એ મને એમ લાગે છે કે આપણા જે અભ્યાસક્રમની અંદર પણ એ સમાયેલું છે. એટલે મારી જે આજની ચર્ચા અને જે છે લેક્ચર એ તમારા માટે ચોક્કસ ઉપયોગી થશે એવું મારું માનવું છે. હવે મેં આજે આખું મારું પ્રેઝન્ટેશન એ ગુજરાતીમાં જ તૈયાર કર્યું છે. એમાં ખાસ હેતુ એ છે કે ઘણી ખરી અંડર ગ્રેજ્યુએટ શાળામાં આપણે ગુજરાતીમાં જ છોકરાઓ ભણે છે અને ગુજરાતીમાં જ લખે છે પરીક્ષામાં, એ હિસાબે મેં ગુજરાતીમાં તૈયાર કર્યું છે. આ વિષય વિશે હવે આપણે આગળ વધશું અને તમને જે એ થશે તે પ્રમાણે હું આને સમજાવતો જઈશ અને પાવર પોઈન્ટ પર પ્રેઝન્ટેશન પર આપણે કરશું. સૌ પ્રથમ આપણે વાયુ વર્ણલેખન વિશે વાત કરીએ છીએ. તો વર્ણલેખન એટલે શું તે આપણે જોઈએ. પહેલાં તો વર્ણલેખન એ અલગીકરણ અને પૃથ્થકરણની એક ભૌતિક પદ્ધતિ છે. રાસાયણિક પદ્ધતિ કરતાં આ પદ્ધતિમાં પરિણામો ઝડપથી અને અતિ ચોકસાઈથી મળે છે. પહેલાં એક રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો રાસાયણિક પદ્ધતિથી કોઈપણ અલગીકરણ કરવું હોય તો એમાં પુષ્કળ સમય જોઈએ છે, પરિણામો પણ ચોકસાઈથી મળતા નથી. એની વિરુદ્ધમાં આ વર્ણલેખન એ અલગીકરણ અને પૃથ્થકરણની એક ભૌતિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં અતિ ચોકસાઈથી અને ઝડપથી પરિણામો મળે છે અને ગમે તેવું સંકીર્ણ મિશ્રણ હોય, બલકે આપણે એમ કહીએ કે ભાઈ 25થી 50 ઘટકોનું મિશ્રણ હોય તેને પણ વર્ણલેખનથી અલગ કરી શકાય છે. અલગ કરી શકાય છે એટલું જ નહીં, પણ દરેક ઘટકનું આપણે ચોકસાઈથી પ્રમાણ પણ જાણી શકીએ છીએ. હવે આગળ જો આપણે જોઈએ તો કે કોઈપણ વર્ણલેખન એ બહુ જ વિશાળ પૃષ્ઠ છે, એ વિશાળ ક્ષેત્ર છે. એ વર્ણલેખન કોઈપણ વર્ણલેખન પદ્ધતિ આપણે લઈએ, અંગ્રેજીમાં એને વર્ણલેખનને ક્રોમેટોગ્રાફી કહીએ છીએ. તો કોઈપણ ક્રોમેટોગ્રાફી અથવા વર્ણલેખન પદ્ધતિમાં બે કલાઓ પૈકી એક ચલાયમાન કલા હોય છે જે વિશાળ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતી સ્થિર કલાના સંપર્કમાં તે સતત ગતિ કરતો હોય છે. હવે આ રીતે જ્યારે એ ગતિ કરતો હોય ત્યારે એ મિશ્રણના ઘટકો આ બે કલાઓ વચ્ચે વિતરણ પામતા રહે છે ચોક્કસ નિયમો અનુસાર, અને એને લીધે અલગીકરણ થાય છે. હવે વર્ણલેખનની ઘણી બધી પદ્ધતિઓ છે. એમાં આજે જે આપણે વાત કરવાના છે એ વાયુ વર્ણલેખન પદ્ધતિની છે. અને આ વાયુ વર્ણલેખન પદ્ધતિમાં ચલાયમાન કલા તરીકે નિષ્ક્રિય વાયુ હોય છે અને એથી જ એને વાયુ વર્ણલેખન કહેવાય છે. જ્યારે સ્થિર કલા તરીકે ક્યાં તો ઘન કે જે બારીક રજકણોના રૂપમાં હોય છે અથવા તો પ્રવાહી કે જે નિષ્ક્રિય ઘન પર અધિશોષિત કરેલું હોય છે તે હોય છે. આમ વાયુ વર્ણલેખનના આપણે કહી શકીએ કે બે પ્રકારો છે. એક તો વાયુ ઘન વર્ણલેખન અને વાયુ પ્રવાહી વર્ણલેખન. તો એના વિશે આપણે જોઈએ વિગતવાર કે જો સ્થિર કલા તરીકે આપણે ઘન રાખ્યો હોય તો એને વાયુ ઘન વર્ણલેખન કહે છે. અંગ્રેજીમાં એને ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી અથવા GSC. જ્યારે સ્થિર કલા તરીકે જો પ્રવાહી હોય તો એને વાયુ પ્રવાહી વર્ણલેખન એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે. આપણે આ બેની અંદર જે વાયુ પ્રવાહી વર્ણલેખન છે એની ઉપયોગિતા વાયુ ઘન વર્ણલેખન કરતાં વધુ હોય છે. આપણે આગળ જોઈએ વધુ. હવે વાયુ વર્ણલેખનમાં એક સ્તંભની અંદર એક છેડે દાખલ કરેલા મિશ્રણને સતત વહેતો નિષ્ક્રિય વાયુ એ સ્તંભના એક છેડેથી બીજે છેડે લઈ જાય છે અને આ દરમિયાન તેનું ધીમે ધીમે અલગીકરણ થતું રહે છે. શરૂઆતમાં તે મિશ્રણ હોય છે. જેમ જેમ સ્તંભમાં આગળ વધે નિષ્ક્રિય વાયુની સાથે તેમ તેમ એનું અલગીકરણ થતું જાય છે અને દરેક ઘટક એક કોલમ અથવા સ્તંભના બીજે છેડે ચોક્કસ અલગ અલગ સમયે બહાર આવતો રહે છે.
આમ એ રીતે થાય છે. હવે આ કઈ રીતે થાય છે તે આપણે વિગતવાર જોવાના છે. તો સ્તંભને બીજે છેડે એક ડિટેક્ટર, જેને ગુજરાતીમાં સંસૂચક કહેવાય છે, તે રાખેલું હોય છે. જેવો મિશ્રણનો ઘટક એ સંસૂચકમાં દાખલ થાય કે એ સંસૂચક અથવા ડિટેક્ટર એ ઘટકના પ્રમાણને અનુરૂપ સંકેત એટલે કે સિગ્નલ આપે છે. અને આ જે આખી પદ્ધતિ આપણે જોઈ કે જેમાં નિષ્ક્રિય વાયુ સતત મિશ્રણને એક છેડેથી બીજે છેડે લઈ જાય છે, એ પદ્ધતિને અંગ્રેજીમાં ઇલ્યુશન પદ્ધતિ કહેવાય છે. આમ તો વર્ણલેખન માટે બીજી પદ્ધતિઓ પણ છે, પણ આધુનિક સમયના બધા જ વર્ણલેખનની અંદર ઇલ્યુશન પદ્ધતિ જ વપરાય છે. હવે વાયુ વર્ણલેખનની અંદર જે મિશ્રણના ઘટકોનું અલગીકરણ થાય છે, એ અલગીકરણનો સિદ્ધાંત સમજવો બહુ જ જરૂરી છે. ઘણીવાર આપણને મગજની અંદર થોડા મિસકન્સેપ્ટ્સ હોય છે, અથવા તો કંઈક ખોટી ધારણાઓ હોય છે કે અલગીકરણ થવાની. તો તે જો બરાબર સમજી લઈએ તો આ આપણો આગળની વસ્તુઓ સમજવામાં બહુ સારું પડશે. હવે અલગીકરણના સિદ્ધાંત આપણે સમજીએ છીએ કે એક 3 થી 5 મીટર લાંબો, જેની લંબાઈ 3 થી 5 મીટર હોય અને જેનો આંતરિક વ્યાસ 3 મિલીમીટર જેટલો હોય, એવો સ્ટેનલેસ સ્ટીલનો બનાવેલો સ્તંભ હોય છે કે જેમાં આપણે સ્થિર કલા ભરવાની છે. હવે આ સ્થિર કલા તરીકે એ અધિશોષક ઘન એટલે કે સોલિડ એડસોર્બન્ટ અથવા તો નિષ્ક્રિય કોઈ ઘન પર અધિશોષિત થયેલું પ્રવાહી લેવાય છે. આમ ક્યાં તો ઘન સ્થિર કલા તરીકે હોય અથવા તો સ્થિર કલા તરીકે પ્રવાહી હોય. હવે આ વસ્તુ આ આકૃતિની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે કે વાયુ કલા એક છેડેથી દાખલ થાય છે, ત્યારબાદ થોડે અંતરે જ્યાં આઈ દર્શાવેલું છે ત્યાં ઘટકોનું મિશ્રણ આપણે દાખલ કરીએ છીએ. કેવી રીતે દાખલ થાય છે? સિરિંજની મદદથી એને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જતાં સી જે દર્શાવેલું છે, જે સ્તંભ છે, આ વાયુ કલા એ સતત વહેતી જ રહે છે. અને આપણે જે મિશ્રણ દાખલ કર્યું એ મિશ્રણના ઘટકોને વાયુ સ્વરૂપમાં વાયુ કલા પોતાની સાથે લઈ જાય છે અને તેને સ્તંભમાં જ લઈ જાય છે. સ્તંભમાં એ જે આપણે વાત કરી તેમ કે 3 થી 5 મીટર લાંબો હોય છે. આવા સ્તંભને ચોક્કસ તાપમાન જાળવતા ઓવનમાં રાખવામાં આવે છે. આ તાપમાન તમે 200 ડિગ્રી સેલ્સિયસ રાખી શકો, 250 ડિગ્રી સેલ્સિયસ રાખી શકો. એ પૃથ્થકરણની જરૂરિયાત મુજબ અલગ અલગ રાખવાનું હોય છે. સ્તંભને બીજે છેડે જે સંસૂચક રાખેલું છે, એ સંસૂચકની અંદર છૂટો પડેલો ઘટક જ્યારે દાખલ થાય ત્યારે એમાંથી આપણને સંકેત મળે છે. આ રીતે વાયુ કલા સતત વહેતી રહે છે. આઈ આગળ મિશ્રણ દાખલ કરવામાં આવે છે, તેનું તરત જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જો મિશ્રણ વાયુ સ્વરૂપ જ હોય તો એને વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું રહેતું નથી અને એ ઘટકોનું મિશ્રણ એ સ્તંભમાં દાખલ થાય છે કે અને સ્તંભની અંદર ધીમે ધીમે અલગીકરણ થતું રહે છે. હવે ત્યારબાદ આગળ આપણે જોઈશું કે જેનું અલગીકરણ કરવું હોય તેવું વાયુ મિશ્રણ અથવા બાષ્પશીલ પ્રવાહીનું મિશ્રણ મેં બતાવ્યું તેમ આઈ જે દર્શાવેલું છે એ જેને ઇન્જેક્શન પોટ કહી શકાય ત્યાં એને દાખલ કરવામાં આવે છે. હવે આ દાખલ કરીએ ત્યારે દાખલ કરવામાં આવે છે. હવે આઈ આગળ આપણે મિશ્રણ દાખલ કરીએ છીએ. મિશ્રણના ઘટકોનું મિશ્રણ એ સ્તંભમાં જાય છે અને ત્યાં અલગીકરણ થાય છે. હવે એ અલગીકરણ કેવી રીતે થાય છે તે આપણે સમજવાનું છે. વાયુ કલા મેં કહું તેમ વાયુ મિશ્રણને પોતાની સાથે લઈને સ્તંભમાં જાય છે અને ત્યાં મિશ્રણના ઘટકો, માનો કે 5 અલગ અલગ ઘટક છે, તો દરેક ઘટક એ સ્થિર કલાના સંપર્કમાં આવે છે. હવે આ જ્યારે સ્થિર કલાના સંપર્કમાં આવે અને જો સ્થિર કલા તરીકે ઘન હોય તો જે અધિશોષણના જે સિદ્ધાંતો છે, ફ્રુન્ડલિકનો અધિશોષણ સમતાપી અથવા લોંગમીનો અધિશોષણ સમતાપી, એના અનુસાર ત્યાં ઘટક અધિશોષિત થાય છે. હવે આ જે અધિશોષિત થાય છે એ અંશતઃ થાય છે. દરેક ઘટક અંશતઃ રીતે અધિશોષિત થાય છે. કોઈક વધારે થાય તો કોઈક ઓછો, પણ સંપૂર્ણ અધિશોષણ કોઈ પણ ઘટકનું કોઈ થતું નથી.
હવે આ રીતે જ્યારે અંશતઃ અધિશોષણ થાય ત્યારે જે અંશતઃ અધિશોષિત થયેલો ઘટક અને બિન અધિશોષિત ઘટક વચ્ચે એક પ્રકારનું સંતુલન નિર્માણ પામે છે. હવે આ જે મેં વાત કરી કે ફ્રુન્ડલિક સમતાપી અને લોંગમીડ સમતાપી એના સમીકરણો આ રીતે છે. x/m બરાબર k × c⁻1/n અને x/m બરાબર k1c/1 + k2c. પહેલો જે લખ્યો છે તે ફ્રુન્ડલિકનો સમતાપી છે, અધિશોષણ સમતાપી. બીજો લોંગમીડનો અધિશોષણ સમતાપી છે. હવે આ સમીકરણોની અંદર જે વિવિધ જે ટર્મ્સ છે અથવા પદો છે એની જો સમજૂતી આપણે જોઈએ તો x એ m ગ્રામ સ્થિર કલા પર અધિશોષિત થતો ઘટકનો જથ્થો દર્શાવે છે. બીજી રીતે કહીએ તો x/m એ ઘટકની સ્થિર કલામાંની સાંદ્રતા છે, જ્યારે c એ ઘટકની ચલાયમાન કલામાંની સાંદ્રતા છે. અહીં દર્શાવેલા k, k1 અને k2 એ અચળાંકો છે અને આ જ વસ્તુ ખાસ સમજવાની છે કે આ અચળાંકો દરેક ઘટક માટે તે સ્થિર કલા અને તે તાપમાને અલગ અલગ હોય છે અને આ અચળાંકો અલગ હોવાને લીધે જ કોઈ ઘટક વધુ તો કોઈ ઘટક ઓછો અધિશોષિત થાય છે અને એ બે વચ્ચે સંતુલન સ્થપાય છે. હવે ખાસ સમજવાનું શું છે આમાં તે જુઓ કે અમુક ઘટક અધિશોષિત થયો, અમુક ઘટક અધિશોષિત નથી થયો, પણ આપણી ચલાયમાન કલા એ સતત વહેતી હોવાથી એ અધિશોષિત ન પામેલા ઘટકને પોતાની સાથે ઘસડી જાય છે. આમ એ જે સંતુલન સ્થપાય છે એ ગતિજ સંતુલન છે અને બિન અધિશોષિત ઘટકને વાયુ કલા પોતાની સાથે ઘસડી જતી હોવાથી જે મૂળ સંતુલન સ્થાપિત થયું હતું તે હવે ડિસ્ટર્બ થઈ જાય છે. હવે આમ થવાને પરિણામે જે અધિશોષિત જે થયેલો ઘટક તે પણ એના પરથી પારો મુક્ત થઈ જાય છે. ફરીથી સ્તંભની અંદર એક નજીકના જ બીજા બિંદુએ ફરીથી અધિશોષણ પામશે. ફરીથી પેલું ચલાયમાન કલા એને લઈ જતી હોવાથી એ ફરી અધિશોષિત થયેલો ઘટક ફરીથી મુક્ત થશે અને આમ આખા સ્તંભની અંદર દરેક બિંદુએ અધિશોષણ પામવાની ઘટના અને અધિશોષિત થયેલો ઘટક મુક્ત થવાની ઘટના સતતપણે દરેક બિંદુએ ચાલતી જ રહે છે. હવે આ દરમિયાન થાય છે શું કે દરેક ઘટકના પેલા અચળાંકો જે આપણે વાત કરી k, k1 અને k2 એ અલગ અલગ હોવાને લીધે દરેક ઘટક આ સ્તંભમાં અલગ અલગ વેગથી ગતિ કરે છે. દાખલા તરીકે આપણા મિશ્રણમાં 5 ઘટકો છે તો કોઈક એક ઘટક એવો હશે કે જેનું પેલા અચળાંકો બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ઘટકથી એવી રીતના જુદા છે કે જેથી પહેલો ઘટક સૌથી આગળ ચાલે છે, બીજો ઘટક એની પાછળ ચાલે છે અને આમ સ્તંભની અંદર અલગીકરણ થતું રહે છે. શરૂઆતની અંદર સ્તંભમાં આખું મિશ્રણ હોય છે. થોડુંક આગળ ચાલો એટલે થોડુંક અલગીકરણ થયું, થોડું આગળ ચાલે એટલે વધુ વર્ગીકરણ થયું અને આ રીતે સ્તંભને છેડે જ્યારે આપણે જઈએ ત્યાર સુધીમાં દરેક ઘટકોનું લગભગ અલગીકરણ થઈ જાય છે. અને હવે થશે શું કે જે ઘટક સૌથી આગળ ચાલતો હતો તે સ્તંભને બીજે છેડે એ પ્રથમ નીકળશે. બરાબર છે? અને સંપૂર્ણ અલગીકરણ થતું જાય છે, મેં સમજાવ્યું તેમ. અને હવે દરેક ઘટક સ્તંભના બીજે છેડેથી અલગ અલગ સમયે બહાર નીકળે છે અને આપણે આગળ દર્શાવ્યું તેમ કે સ્તંભને બીજે છેડે આપણે સંસૂચક એટલે કે ડિટેક્ટર રાખેલું છે. જેવો ઘટક એ સંસૂચકમાં દાખલ થયો કે એ સંસૂચક અથવા ડિટેક્ટર એ ઘટકના પ્રમાણને અનુરૂપ ચોક્કસ માત્રાનો સંકેત અથવા તો સિગ્નલ આપે છે. આ જે સંસૂચક સાથે અને એ જે સિગ્નલ એ સંસૂચકની સાથે જોડાયેલું એક રેકોર્ડર, એ રેકોર્ડરની અંદર પીકના રૂપમાં રેકોર્ડ થાય છે અને એ કેવું દેખાય છે તે હવે આપણે જોઈએ છીએ. અને આ રેકોર્ડર પર આપણને એક જાતનો આલેખ મળે છે. એ આલેખમાં એક્સ એક્સિસ પર સમય, જ્યારે આલેખની વાય એક્સિસ પર સંસૂચકનો પ્રતિભાવ એવો એક આલેખ મળે છે અને આ આલેખ આવા સાધનોની અંદર આપમેળે દોરાતો હોય છે. એ કેવો દેખાય છે તે આપણે જોઈશું. જુઓ, આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે એક્સ એક્સિસ પર સમય અને વાય એક્સિસ પર સંસૂચકનો પ્રતિભાવ. અને આપણે જોઈએ છે તેમ કે પહેલો ઘટક નંબર 1 વાળો ઘટક સૌથી પહેલો બહાર નીકળ્યો, નંબર 9 વાળો ઘટક સૌથી છેલ્લો બહાર નીકળ્યો અને દરેક ઘટકના પ્રમાણને અનુરૂપ આપણને પીક મળ્યા અને એ રીતે અલગીકરણ થયું.
હવે જો માનો કે સ્થિર કલા તરીકે પ્રવાહી હોય તો પેલા અધિશોષણના નિયમો અહીંયા લાગુ પડતા નથી. તો અહીંયા હેનરીના નિયમ અનુસાર એ વાયુરૂપ ઘટક તેમાં દ્રાવ્ય થાય છે. હેનરીનો જે નિયમ તે આ સમીકરણથી આપણે દર્શાવી શકીએ, x/m=kc. અહીં x અને m અને c એ આપણે આગળ જે અર્થ સમજ્યા તે જ છે. x/m એ સ્થિર કલામાંની ઘટકની સાંદ્રતા દર્શાવે છે, c ચલાયમાન કલામાંની ઘટકની સાંદ્રતા દર્શાવે છે, અને જ્યારે k અચળાંક છે. અને અહીં પણ આ k અચળાંક એ દરેક ઘટકની પોતાની ખાસિયત છે. આમ હવે તમને થોડું ખ્યાલ આવી ગયો હશે કે સ્તંભની અંદર મિશ્રણોનું અલગીકરણ કઈ રીતે થાય છે. હવે આવા વાયુ વર્ણલેખનમાં જે સાધન વપરાય છે, એ સાધનનો આલેખ અથવા એનું રેખાંકન આપણે આ આકૃતિમાં દર્શાવ્યું છે. આપણે વાત કરી તેમ કે વાયુ વર્ણલેખનમાં જે આપણી ચલાયમાન કલા એ વાયુ છે, એ વાયુ પેલો જે 1 નંબર જે દર્શાવેલો છે, 1 નંબરના સિલિન્ડરમાં વાયુ ઊંચા દબાણે ભરેલો હોય છે. સામાન્ય રીતે વાયુ તરીકે નિષ્ક્રિય વાયુઓ જેવા કે હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન કે આર્ગોન વપરાય છે. એ પૃથ્થકરણની જરૂરિયાત અનુસાર એમાંનો વાયુ આપણે પસંદ કરવાનો હોય છે. એ સિલિન્ડરમાંથી નીકળેલો જે વાયુ ઊંચા દબાણે હોય છે, પહેલાંનું દબાણ ઘટાડવામાં આવે છે. ત્યારબાદ તે 2 વડે દર્શાવેલા ફિલ્ટર ડ્રાયરમાંથી પસાર થાય છે. એમાં અશુદ્ધિઓ દૂર થાય છે. ત્યાર પછી 3 એ પ્રેશર કંટ્રોલ વાલ્વ છે કે જ્યાં એનું પ્રેશર નિયંત્રિત થાય છે. 4 જે દર્શાવેલું છે તે આપણા વાયુનો હવે કેટલા દબાણથી એને પસાર કરીએ છીએ દબાણ દર્શાવતું માપ છે અથવા ગેજ છે. ત્યાર પછી છે ફ્લો મીટર કે જે વાયુનો વહેવાનો દર કે ભાઈ 25 ml પર મિનિટ કે 30 ml પર મિનિટ એ માપવા માટેનું સાધન છે. ત્યાર પછી જે આવે છે એ 6 વડે દર્શાવેલું છે ઇન્જેક્શન પોર્ટ. હવે આ જગ્યાએ આપણે આપણું મિશ્રણ દાખલ કરવાનું છે અને દાખલ કરવા માટે આપણે ચોક્કસ સિરિંજોનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જે સાધન છે જે 6 વડે દર્શાવેલો જે આપણો ઘટક એને ગરમ કરવો પડે છે વિદ્યુત ઉષ્મક વડે. ક્યારે કે જો તમારું દાખલ કરવામાં આવતું મિશ્રણ પ્રવાહી સ્વરૂપ હોય તો આ આપણા ઇન્જેક્શન પોર્ટને આપણે વિદ્યુત પસાર કરીને એને ગરમ રાખવો પડે છે. અને એનું તાપમાન નિયંત્રિત કરવા માટે 12 વડે દર્શાવેલું એક થર્મોસ્ટેટ કામ કરે છે કે જે ચોક્કસ તાપમાન એ આ ઇન્જેક્શન પોર્ટનું જાળવી રાખે છે. ઇન્જેક્શન પોર્ટથી આપણે આગળ જઈએ તો જે દર્શાવેલું છે 9 એ કોલમ જેમાં રાખેલી છે એનો ઓવન છે, અને 8 જે દર્શાવેલી છે તે આપણો સ્તંભ અથવા તો કોલમ છે. હવે ઓવનનું તાપમાન પણ ચોક્કસ આપણે જાળવવાનું છે. માનો કે તમારે 200 ડિગ્રીએ તમે અલગીકરણ કરો છો તો એ તાપમાન સતત એક સરખું 200 ડિગ્રી ±1 ડિગ્રી જાળવવા માટે એની સાથે જોડેલો જે નંબર 13 એનો થર્મોસ્ટેટિક કંટ્રોલ છે જે ઇલેક્ટ્રોનિક વડે થાય છે. હવે આ કોલમમાં છૂટા પડેલા ઘટકો એ આપણે આગળ વાત કરી તેમ કે એક ઘટક વારાફરતી તમારા સંસૂચક એટલે કે ડિટેક્ટરમાં દાખલ થવાનો છે. ડિટેક્ટર આપણે 10 વડે દર્શાવેલું છે આકૃતિમાં, અને એ ડિટેક્ટરને પાછું ચોક્કસ તાપમાન જાળવવું પડે છે અને એને માટેનો જે ટેમ્પરેચર કંટ્રોલ તે 14 વડે દર્શાવેલો છે. આ રીતે આ જે સંસૂચક અથવા ડિટેક્ટરમાં જ્યારે આપણો ઘટક દાખલ થશે તો તે ચોક્કસ માત્રાનો સિગ્નલ આપશે. એ સિગ્નલ સોલની અંદર જે એક ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ છે તેમાં એનો એમ્પ્લિફાય એટલે વિવર્ધિત થઈને પછી એ રેકોર્ડર 17માં જશે અને રેકોર્ડરની અંદર આપણને પીક જોવા મળે છે જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે. આમ વાયુ વર્ણલેખન માટે વપરાતા જે સાધનો તેમાં પહેલો મુખ્ય ઘટક વાયુનું સિલિન્ડર, પછી ઇન્જેક્શન પોર્ટ કે જ્યાં આપણે મિશ્રણ દાખલ કરવાનું છે, ત્યાર પછી સ્તંભ એટલે કે કોલમ કે જેને આપણે ઓવનમાં રાખીએ છીએ, ડિટેક્ટર અને રેકોર્ડર. આને મુખ્ય ઘટકો આપણા એને માટેના કહી શકાય. હવે ચલાયમાન વાયુ આપણે કહું કે એમાં ચલાયમાન કલા તરીકે વાયુ છે, એને ઘણીવાર વાહક વાયુ કહેવામાં આવે છે. આવો વાહક વાયુ તરીકે આપણે કયો રાખવો જોઈએ તો એની પસંદગી કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. હવે એમાંની જે પહેલી બાબત છે કે એ જે તમે વાહક વાયુ વાપરો છો ચલાયમાન કલા તરીકે એ અતિ શુદ્ધ હોવો જોઈએ. એની શુદ્ધતા 99.99% જેટલી હોવી જોઈએ. જો એ શુદ્ધ ન હોય તો એમાંની અશુદ્ધિઓ પોતે પોતાના સંકેત આપશે અને તમારા પરિણામો તમે નિશ્ચિતપણે જાણી નહીં શકો. બીજી જે જરૂરિયાત છે તે શું કે તે વાયુ નિષ્ક્રિય હોવો જોઈએ.
નિષ્ક્રિય એટલે કે તેણે મિશ્રણના ઘટકો, સ્થિર કલા કે સંસૂચક સાથે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કરવી ન જોઈએ. ત્રીજું જે અગત્યનો જે મુદ્દો છે કે તે કિંમતમાં સસ્તો અને સહેલાઈથી પ્રાપ્ય હોવો જોઈએ. કારણ કે આપણા આ વર્ણલેખનની પદ્ધતિમાં વાહક વાયુ સતત પસાર થતો રહે છે, એટલે કે એ ઘણા જથ્થામાં વપરાય છે અને એટલે સસ્તો હોવો જોઈએ. બીજું સહેલાઈથી પ્રાપ્ય હોવો જોઈએ. આપણે એક ઉદાહરણ આપું તો હિલિયમ એ સારામાં સારો નિષ્ક્રિય વાયુ છે, પરંતુ હિલિયમ સરળતાથી પ્રાપ્ત થતો નથી અને બહુ મોંઘો છે, અને એટલે આપણે હિલિયમને બદલે એનાથી સહેજ ઓછી કિંમતવાળા એવા બીજા એના ઓલ્ટરનેટથી આપણે ચલાવવું પડે છે, દાખલા તરીકે હાઇડ્રોજન. બીજું કે જે આપણે વાહક વાયુ વાપરીએ તે જે સંસૂચક તમે વાપરતા હો તે સંસૂચક માટે યોગ્ય હોવો જોઈએ, તેમજ જે મિશ્રણનું અલગીકરણ કરતા હો તેને માટે પણ યોગ્ય હોવો જોઈએ. દાખલા તરીકે તમે જે મિશ્રણનું અલગીકરણ કરવા માગો છો એની અંદર એક ઘટક તરીકે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એ મિશ્રણનું આપણે અલગીકરણ કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે એ મિશ્રણનું અલગીકરણ કરતા હોઈએ ત્યારે વાહક વાયુ તરીકે નાઇટ્રોજન વાપરી જ નહીં શકાય, કારણ કે નાઇટ્રોજન તો આપણા મિશ્રણનો એક ઘટક છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે છે. બીજું કે જે સંસૂચક વાપરીએ તેને તે યોગ્ય હોવો જોઈએ. આપણે પાછળથી જોઈશું કે અમુક સંસૂચકમાં અમુક જ વાહક વાયુ વપરાય, કોઈ બીજા સંસૂચકની અંદર બીજો વાહક વાયુ જ વપરાય, એટલે એ આપણે એને અનુરૂપ હોવો જોઈએ. હવે ત્યાર પછીનો જે મુદ્દો છે તે કે આપણો જે વાહક વાયુ એના વપરાશથી આગ કે ધડાકાનું જોખમ ન હોવું જોઈએ, એટલે કે તે સલામત હોવો જોઈએ. કારણ કે એ વાયુ જ્યારે આપણે પ્રયોગશાળામાં વાપરતા હોઈએ ત્યારે સતત વહેતો રહે છે, એટલે એને એ સળગી ઉઠે એવો નહીં હોવો જોઈએ, એનાથી ધડાકો નહીં થાય એવો જોઈએ, એટલે કે તે સલામત હોવો જોઈએ. અહીં એક હું ઉદાહરણ આપું કે દાખલા તરીકે વાહક વાયુ તરીકે હાઇડ્રોજન આપણે ઘણીવાર વાપરવો પડે છે. ખાસ કરીને જ્યારે તમે સંસૂચક તરીકે ઉષ્મીય વાહકતા સંસૂચક વાપરો ત્યારે તમારે વાહક વાયુ તરીકે હાઇડ્રોજન વાપરવો પડે. હવે હાઇડ્રોજન વાપરવામાં શું કાળજી રાખવી પડે કે જો જરાક પણ નજીકમાં જ્યોત હોય અથવા તો બાજુની અંદર જરાક પણ ઇલેક્ટ્રિકનો સ્પાર્ક પણ થાય તો પણ એ સળગી ઉઠે અને ધડાકો કરે. એટલે આ બધા મુદ્દાઓ આપણે વાહક વાયુની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના હોય છે. હવે સામાન્ય રીતે મેં અત્યારે જ વાત કરી તેમ કે ઉષ્મીય વાહકતા સંસૂચક વાપરીએ, જેને અંગ્રેજીમાં થર્મલ કન્ડક્ટિવિટી ડિટેક્ટર કહેવાય છે, એ જ્યારે વાપરતા હોઈએ ત્યારે વાહક વાયુ તરીકે હાઇડ્રોજન કે હિલિયમ વપરાય છે. એનું ચોક્કસ કારણ છે, પણ અત્યારે સમયને અભાવે આપણે એમાં બહુ ડિટેલમાં જઈ શકશું નહીં. આનાથી ઉલટું જ્યારે આપણે જ્યોત આયનીકરણ સંસૂચક એટલે કે ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટર વાપરતા હોઈએ ત્યારે વાહક વાયુ તરીકે નાઇટ્રોજન વાપરાય છે. હવે અહીંયા આર્ગોન પણ વાપરી શકાય, પણ આર્ગોન મોંઘો છે, સરળતાથી પ્રાપ્ય નથી. બીજું કે નાઇટ્રોજન અને આર્ગોનમાં બંને નિષ્ક્રિય છે, એટલે આપણે આર્ગોનને બદલે નાઇટ્રોજન વાપરી શકીએ કારણ કે સસ્તો છે અને સરળતાથી પ્રાપ્ય છે. હવે આવા વાહક વાયુઓ સિલિન્ડરમાંથી મેળવાય છે, એટલે કે ઊંચા દબાણે આવા વાહક વાયુ ભરેલા સિલિન્ડર આપણે મેળવવા પડે. હવે આવા સિલિન્ડરની ઉપર એવા રેગ્યુલેટર મૂકેલા હોય છે કે એ રેગ્યુલેટરથી તમે એનું 2 સ્ટેજમાં દબાણ ઘટાડીને એનું યોગ્ય દબાણ લાવી શકો. સામાન્ય રીતે 3 થી 5 વાતાવરણ જેટલું દબાણ 3 થી 5 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ આપણે વાપરતા હોઈએ છીએ. એટલે આટલા દબાણે લાવવામાં આવે છે. ત્યારબાદ એ વાયુમાંની ભેજ અને બીજી અશુદ્ધિ દૂર કરવા માટે એને ફિલ્ટર અને શુષ્ક બનાવવાના પોટમાંથી પસાર કરવામાં આવે છે અને એ વાહક વાયુ સતત પસાર થયા કરે છે. હવે આગળ આપણે જે દર્શાવ્યું તે પ્રમાણે જે આકૃતિમાં ગેસ ક્રોમેટોગ્રાફ જે સાધન છે, ગેસ ક્રોમેટોગ્રાફની આકૃતિમાં દર્શાવ્યું પ્રમાણે પછી ઇન્જેક્શન પોટ જે આવે છે એમાં આપણે સિરિંજ વડે મિશ્રણનો નમૂનો દાખલ કરીએ છીએ. હવે આ જ્યારે નમૂનો દાખલ કરીએ ત્યારે જો નમૂનો આપણો વાયુ મિશ્રણ હોય તો એ ઇન્જેક્શન પોર્ટનું ઉષ્મક ચાલુ કરવાની જરૂર નથી, કારણ કે મિશ્રણ પોતે જ વાયુ રૂપમાં છે. એટલે વાહક વાયુ એ વાયુ મિશ્રણને પોતાની સાથે સ્તંભમાં સીધું જ લઈ જશે. પણ જો તમારો વાયુ નમૂનો પ્રવાહી હોય તો તમારે તે વખતે ઉષ્મક ચાલુ કરવું પડે છે. હવે આ મિશ્રણ દાખલ કરવા માટે ચોક્કસ પ્રકારની સિરિંજ વપરાય છે. જો તમારે પ્રવાહી નમૂનો દાખલ કરવાનો હોય
તો 10 માઇક્રોલીટર ક્ષમતાવાળી સિરિંજની અંદર તમે 2 થી 3 માઇક્રોલીટર જેટલો નમૂનો લો અને એની સાથે લાંબી નીડલ હોય. એ નીડલ ઇન્જેક્શન પોટમાં દાખલ કરીને તમે ચોક્કસ રીતે તમારે નમૂનો દાખલ કરવો પડે છે. આ નમૂનો દાખલ કરવાની પણ અમુક ચોક્કસ ટ્રીક છે અથવા તો એની ટેકનિક છે, અને એમાં જો આપણે અમુક રીતે દાખલ નહીં કરીએ તો ઘણીવાર સારા પરિણામો મળતા નથી. હવે પ્રવાહી નમૂનો દાખલ કરીએ ત્યારે મેં કહ્યું તેમ કે ઇન્જેક્શન પોર્ટનું ઉષ્મક વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ કરવામાં આવે છે. હવે અહીંયા આપણને સવાલ એ થાય કે એ જે ઇન્જેક્શન પોર્ટનું ઉષ્મક એનું તાપમાન કેટલું રાખવું? તો સ્વાભાવિક છે કે આપણે પ્રવાહી મિશ્રણને તરત વાયુ સ્વરૂપમાં ફેરવવાનું છે, એટલે કે એ ઉષ્મકનું ઇન્જેક્શન પોર્ટના ઉષ્મકનું તાપમાન તમારા મિશ્રણના ઘટકના ઉત્કલન બિંદુ કરતાં તો ઊંચું જ રાખવું પડે. દાખલા તરીકે તમે બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાયલીન એ ત્રણનું મિશ્રણનું અલગીકરણ કરવું છે. એમાં ઊંચામાં ઉત્કલન બિંદુવાળો ઘટક ઝાયલીન છે કે જેનું ઉત્કલન બિંદુ 132 ડિગ્રી સેલ્સિયસ છે. તો સ્વાભાવિક છે કે તમારા ઇન્જેક્શન પોર્ટના ઉષ્મકનું તાપમાન 150 થી 160 તો મિનિમમ રાખવું જ પડે, તો જ તમારા 3 ઘટકો વાયુ સ્વરૂપમાં તરત જ પરિવર્તિત થઈ જાય. એટલે આ રીતે આપણે ઇન્જેક્શન પોર્ટનું તાપમાન તમારા મિશ્રણના ઘટકના ઉત્કલન બિંદુને અનુરૂપ આપણે નક્કી કરવાનું હોય છે. હવે જો તમારો નમૂનો વાયુરૂપ હોય તો વાયુના કિસ્સામાં વાયુના નમૂનાનું કદ તમારે 3 થી 5 મિલીલીટર જેટલું રાખવું પડે છે. જો સમજાવો, મને બંને સરખામણી કરો. પ્રવાહી નમૂનાનું કદ માઇક્રોલીટર જેટલું, 2 થી 3 માઇક્રોલીટર, જ્યારે વાયુ નમૂનાનું કદ 3 થી 5 મિલીલીટર જેટલું રાખવું પડે છે. હવે આવો વાયુ નમૂનો દાખલ કરવા માટે પણ ખાસ પ્રકારની એક ગેસ ટાઇટ સિરિંજનો ઉપયોગ થાય છે, પરંતુ હાલના સમયમાં એને માટે વાલ્વની પદ્ધતિ વાપરવામાં આવે છે, અને ગેસનો નમૂનો દાખલ કરવા માટે આવી વાલ્વની પદ્ધતિ વધુ સારી અને વધુ ચોક્કસ પુરવાર થયેલી છે. હવે એના પછી આપણે આવશું સ્તંભ વિશે. આપણે ગેસ ક્રોમેટોગ્રાફ સાધનના દરેક ઘટકને વારાફરતી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે પહેલાં આપણે ચર્ચા કરી વાહક વાયુ વિશે, કે વાહક વાયુ સિલિન્ડરમાંથી કેવી રીતે એને પસાર કરીને લેવામાં આવે છે. ત્યાર પછી આપણે ઇન્જેક્શન પોટ વિશે જોયું કે જેની અંદર આપણે નમૂનો દાખલ કરવાનો છે, મિશ્રણ. એ મિશ્રણ વાયુ હોય તો કેવી રીતે, પ્રવાહી હોય તો કઈ રીતે, એ બધું આપણે જોયું. ત્યાર પછી હવે આપણે છે સ્તંભમાં. સ્તંભ એટલે કે કોલમ. હવે આ કોલમ એ આખા સાધનનો સૌથી અગત્યનો ઘટક છે. એટલે ઘણીવાર એમ કહેવાય છે કે આ કોલમ ઇઝ ધ હાર્ટ ઓફ ગેસ ક્રોમેટોગ્રાફ, કારણ કે આ કોલમ જ એવી એક મેજિક ટ્યુબ છે કે જેની અંદર મિશ્રણનું અલગીકરણ થાય છે. હવે આ સ્તંભ વિશે આપણે જોવાનું છે. હવે આવા વાયુ વર્ણલેખનની અંદર 3 પ્રકારના સ્તંભો વપરાય છે. હવે એ 3 પ્રકારના સ્તંભો અત્યારે પહેલાં આપણે ફક્ત એના નામ જોઈશું. પહેલું જે છે તે પેક્ડ કોલમ. પેક્ડ કોલમ એટલે કે એની અંદર તમારી જે સ્થિર કલા એ ડાયરેક્ટ અંદર સીધી ભરેલી હોય છે, અને આખો એ જે છે તે પેક હોય છે. અને બીજી જે પ્રકારની જે છે તે વોલ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ. હવે ઓપન ટ્યુબ્યુલર કોલમનું બીજું નામ છે કેપિલરી કોલમ, એટલે કે એનો ડાયામીટર બહુ જ સૂક્ષ્મ હોય છે, 0.25 થી 0.30 મિલીમીટર. એની અગેન્સ્ટ પેક કોલમ માટે આપણે વાત કરી કે એનો જે અંતરનો આંતરિક વ્યાસ, કોલમનો આંતરિક વ્યાસ એ લગભગ 3 થી 5 મિલીમીટર જેટલો હોય છે. અને જ્યારે કેપિલરી કોલમ એટલે એકદમ સૂક્ષ્મ ઇન્ટરનલ ડાયામીટરવાળી કોલમ છે. હવે આવી કેપિલરી કોલમના પણ પાછા 2 પ્રકાર છે. એક તો વોલ કોટેડ. વોલ કોટેડ એટલે શું કે એની અંદર તમારી પ્રવાહી કલા એ કેપિલરી કોલમની દિવાલ પર કોટ કરેલી હોય છે, એટલે એને શું કહે છે? વોલ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ. એનું ટૂંકમાં રૂપ છે WCOT. અને ત્રીજી જે પ્રકારની કોલમ છે એ સપોર્ટ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ. હવે આવી કોલમનો અંદર શું છે ફેર? બંને કેપિલરી કોલમ જ છે, બીજી અને ત્રીજી બંને કેપિલરી કોલમ છે. પણ આ ત્રીજા પ્રકારની કોલમમાં જે તમારી પ્રવાહી કલા છે, એટલે કે સ્થિર કલા છે, એ સ્થિર પ્રવાહી કલા એની દિવાલ પર કોટ નથી કરેલી, પણ એ તમારી કેપિલરી કોલમની દિવાલ પર એક નિષ્ક્રિય અધિશોષક અથવા તો નિષ્ક્રિય પદાર્થ કોટ કરેલો છે 1 માઇક્રોન લેયરનો, અને એની ઉપર તમારી સ્થિર કલા છે. જો તફાવત સમજો બરાબર, કે વોલ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમમાં પ્રવાહી કલા તમારી દિવાલ પર સીધી લગાડેલી છે, જ્યારે સપોર્ટ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમમાં પ્રવાહી કલા
તમારા એ કેપિલરી કોલમની દિવાલ પર જે નિષ્ક્રિય પદાર્થ છે એની ઉપર કોટ કરેલી છે. એટલે આ બે વચ્ચેનો તફાવત છે. બંને કેપિલરી કોલમ જ. હવે એના ફાયદા અને ગેરફાયદા છે, આપણે પછી જોવાના છે. હવે પ્રથમ અહીંયા આપણે પેક કોલમ વિશે વિચાર કરવાના છે. તો આવો જે પેક કોલમ એટલે શું કે આ સ્ટેનલેસ સ્ટીલનો બનેલો હોય છે. આગળ કહું તે જ પ્રમાણે કે એની લંબાઈ 3 થી 5 મીટર હોય છે. સ્ટેનલેસ સ્ટીલ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે એના પર એ નિષ્ક્રિય છે, એના પર બીજા કોઈ પદાર્થોની અસર થતી નથી. આવા પેક કોલમનો ડાયામીટર અંદરનો વ્યાસ 3 થી 4 મિલીમીટર હોય છે. હવે આની અંદર આવા કોલમની અંદર સ્થિર કલા ભરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈ ગયા તેમ કે વાયુ વર્ણલેખનમાં સ્થિર કલા તરીકે ક્યાં તો ઘન હોઈ શકે, ક્યાં પ્રવાહી હોઈ શકે. તો જો ઘન હોય તો તે અત્યંત સૂક્ષ્મ અને એક સરખા કદના બારીક રજકણોના રૂપમાં ભરવામાં આવે છે. બારીક રજકણોના રૂપમાં ભરવામાં આવે છે. અને એ રજકણોને એ ભરતી વખતે શું કાળજી રાખવાની છે કે કોલમની અંદર સહેજ પણ ખાલી જગ્યા એર પોકેટ નહીં રહેવું જોઈએ. એકદમ ટાઈટ પેકિંગ કરવું પડે છે. અને આવી કોલમને પેક કોલમ કહેવાય છે. હવે અહીંયા આપણે કોની વાત કરી? ઘન સ્થિર કલાની. પણ જો તમારી સ્થિર કલા તરીકે પ્રવાહી હોય, બરાબર. હવે અત્યારે આપણે જે સ્થિર ઘન કલા વિશેનું આપણે જે વર્ણન અથવા તો ડિસ્કશન પહેલાં પૂરું કરવાના છે. તો જ્યારે સ્થિર કલા તરીકે ઘન હોય તો એને આપણે વાયુ ઘન વર્ણલેખન કહીએ છીએ. હવે એ ઘન સ્થિર કલા મેં કહું તેમ બારીક રજકણના રૂપમાં અને એક સરખા કદના રજકણોના રૂપમાં ટાઈટ પેકિંગ તરીકે સ્ટેનલેસ સ્ટીલના કોલમમાં ભરવામાં આવે છે. હવે અહીંયા સ્થિર કલા તરીકે શું વપરાય છે? તો અહીં સ્થિર કલા તરીકે ઘન પદાર્થ હોય છે. આવા ઘન સ્થિર કલા તરીકે 4 પ્રકારો સામાન્ય રીતે વપરાય છે. એક પહેલું જે છે તે એક્ટિવેટેડ ચારકોલ, બીજું છે સિલિકા જેલ, ત્રીજું છે એલ્યુમિના, ચોથું આણ્વીય છિદ્રાળુ ચાળણીઓ એટલે કે મોલેક્યુલર સીવ્સ. હવે આમાં છેલ્લું જે છે ચોથા નંબરને આણ્વીય છિદ્રાળુ ચાળણીઓ એ એના કદને આધારે અલગીકરણ કરે છે. જ્યારે પહેલી જે 3 છે તે અધિશોષણના સિદ્ધાંતને આધારે અલગીકરણ કરે છે. એમાં પહેલું જે છે એક્ટિવેટેડ ચારકોલ એ ન તો એસિડિક છે ન તો બેઝિક છે, એટલે કે નિષ્ક્રિય ગણાય છે. બીજી જે છે સિલિકા જેલ એ થોડોક એસિડિક સ્વભાવ ધરાવે છે. એટલે એના પર શું થશે કે એ બેઝિક પદાર્થો માટે વધારે આકર્ષણ દર્શાવશે. ત્રીજી જે છે એલ્યુમિના એ થોડી બેઝિક પ્રકૃતિ ધરાવે છે, એટલે એને એસિડિક પદાર્થો માટે થોડું આકર્ષણ વધારે રહેશે. અને મેં કહું તેમ કે જે ચોથી જે છે કે મોલેક્યુલર સીવ્સ એ તમારા ઘટકના કદને આધારે અલગીકરણ કરે છે. દાખલા તરીકે તમારી પાસે એક 4 એંગસ્ટ્રમ કદવાળો વાયુ છે, બીજો 5 એંગસ્ટ્રમ કદવાળો વાયુ છે. તો એ 4 અને 5 એંગસ્ટ્રમને એના કદને આધારે અલગ કરશે. હવે આ પ્રકારનું જે વર્ણલેખન છે એટલે કે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી અથવા વાયુ ઘન વર્ણલેખન એ કોને માટે વપરાય છે? એનાથી શું આપણે છૂટું પાડી શકીએ? તો આનો ઉપયોગ કરીને આપણે કાયમી વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, નિષ્ક્રિય વાયુઓ અને ઓછા ઉત્કલન બિંદુવાળા આ બધા ઘટકોનું મિશ્રણ અથવા ઓછા ઉત્કલન બિંદુવાળા હાઇડ્રોકાર્બનો જેવા કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એવા મિશ્રણનું અલગીકરણ આ વાયુ ઘન વર્ણલેખન એટલે કે ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીથી કરી શકાય છે. હવે આ પ્રકારના ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીની અગત્યતા પ્રમાણમાં ઓછી છે, એટલે કે ઓછું વપરાય છે. એટલે તો ઘણીવાર એમ કહીએ છીએ કે જ્યારે વાયુ વર્ણલેખનની વાત હોય એટલે એમ જ સમજવાનું કે વાયુ પ્રવાહી વર્ણલેખન એટલે કે GLC, પણ છતાં કોઈક કિસ્સામાં વાયુ ઘન વર્ણલેખન પણ વપરાય છે. હવે આવા વાયુ ઘન વર્ણલેખનની 1-2 ડ્રોબેક પણ છે અને એને કારણે પણ એનો ઉપયોગ ઓછો થાય છે. બીજું કે એની જરૂરિયાત પણ પ્રમાણમાં એપ્લિકેશનો ઓછી છે. હવે અહીં આપણે એક બીજા વિશિષ્ટ પ્રકારની જે ઘન સ્થિર કલા એનો આપણે વિચાર અથવા એની ચર્ચા કરવાના છે, અને એ છે છિદ્રાળુ બહુલકો. અંગ્રેજીમાં એને પોરસ પોલિમર્સ કહેવાય છે. હવે પોલિમર્સ તો તમને બધાને ખબર છે. તો સ્ટાયરીન અને ડાયવિનાઇલ બેન્ઝીન એ 2 ઘટકોનું સહબહુલીકરણ ચોક્કસ રીતે કરતા છિદ્રાળુ પોલિમરના એક સરખા કદના મણકાઓ બને છે. એટલે કે આ રીતે બહુલીકરણ કરવાથી જે પોલિમર બને છે બહુલક એ છિદ્રાળુ હોય છે. એમાં એક સરખા છિદ્ર હોય છે અને મણકાના રૂપમાં મળે છે.
અને આને આપણે છિદ્રાળુ બહુલકો કહીએ છીએ અથવા પોરસ પોલિમર્સ કહીએ છીએ. હવે આવા પોરસ પોલિમર્સ બનાવવામાં બે ઘટકોનું સહબહુલીકરણ આપણે જોયું, સ્ટાયરીન અને ડાયવિનાઇલ બેન્ઝીન. પણ જો એ બહુલીકરણ કરતી વખતે, આવા બહુલકો બનાવતી વખતે ચોક્કસ પ્રમાણમાં ધ્રુવીય પદાર્થો પણ ઉમેરવામાં આવે છે. અને આવા ધ્રુવીય પદાર્થો જો ઉમેરો તો એવા બહુલકોનો સ્વભાવ કેવો હશે કે એમાં થોડી ધ્રુવીય પ્રકૃતિ હશે. હવે આવા પ્રકારના જે પોરસ પોલિમર્સ, એનું જે નામ છે એ પોરાપેક છે. એટલે એક કોઈ કંપની બનાવે છે કે જેનું ટ્રેડ નેમ છે પોરાપેક. હવે પોરાપેક પછી ઘણીવાર પોરાપેક એન, પોરાપેક પી, પોરાપેક આર એવું બધું પાછળ આપણે ઘણીવાર વાંચવામાં આવે. તો આવા જ્યારે આર, એન, પી, ક્યુ એ બધા એમ દર્શાવે છે કે એમાં ધ્રુવીય પ્રકૃતિ છે. અને આવા પોરાપેકનો ઉપયોગ પ્રમાણમાં સારો એવો થાય છે. એટલે જ્યારે વાયુ ઘન વર્ણલેખનની આપણે વાત કરીએ તો એમાં પેલી બધી સ્થિર કલાઓનો બહુ વપરાશ ઓછો છે, પણ આ જે પોરસ પોલિમર એનો વપરાશ હજુ પણ ઘણી જગ્યાએ કરવામાં આવે છે અને અમુક એપ્લિકેશનમાં એ જરૂરી છે. હવે આવો જે પોરસ પોલિમર વાપરીને કેટલાક વિશિષ્ટ અલગીકરણો થઈ શકે છે. એમાંનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો ક્લોરિન, Cl2, HCl, HCN, SO2 અને NO2 આ બધા સક્રિય વાયુઓ છે. એવા વાયુઓનું મિશ્રણ આવા પોરાપેક વાપરીને, એનું અલગીકરણ આવા પોરાપેક વાપરીને થઈ શકે. અને જો જ્યારે હું અલગીકરણની વાત કરું એટલે દરેકનું પ્રમાણ પણ જાણી જ શકાય. બીજી જે એપ્લિકેશન છે એની અથવા બીજી ઉપયોગિતા તો પોરાપેક એન વાપરીને, જો અહીંયા મેં કહું તેમ કે પાછળ એન એમ સૂચવે છે કે એમાં ધ્રુવીય પ્રકૃતિ છે, તો હવે પોરાપેક એન વાપરીને તમે ફોર્માલ્ડિહાઇડ, મિથેનોલ અને પાણીના મિશ્રણનું અલગીકરણ કરી શકો છો. ત્રીજી ઉપયોગિતા આ પોરાપેક વાપરીને, ત્રીજી એપ્લિકેશન કે ઇથિલિન, ઇથેન અને એસિટિલિન એના મિશ્રણનું અલગીકરણ થઈ શકે. ઇથિલિન દ્વિબંધનવાળો છે, ઇથેન એક બંધનવાળો સંતૃપ્ત છે, એસિટિલિન ત્રિબંધનવાળો અસંતૃપ્ત છે. તો આ હાઇડ્રોકાર્બનોનું અલગીકરણ તમે આ પોરાપેક વાપરીને કરી શકો છો. હવે આના પછી આપણે આવીએ છીએ વાયુ પ્રવાહી વર્ણલેખન, એટલે કે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. વાયુ ઘન વર્ણલેખન GSC કરતાં વાયુ પ્રવાહી વર્ણલેખન વધુ વપરાય છે અને એની ઉપયોગિતા ઘણી છે. મેં તમને અત્યારે જ કહ્યું તેમ કે જ્યારે વાયુ વર્ણલેખન એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફીની વાત કરતા હોઈએ એટલે સામાન્ય રીતે એમ જ માની લેવાય કે એમાં સ્થિર કલા તરીકે પ્રવાહી જ છે અને એ જ વધારે વપરાય છે. હવે GLCમાં એટલે કે વાયુ પ્રવાહી વર્ણલેખનમાં સ્થિર કલા તરીકે આપણે પ્રવાહી વાપરીએ છીએ, પણ એ પ્રવાહી કંઈ સ્તંભની અંદર ડાયરેક્ટ ભરાય નહીં. એટલે આપણે શું કરીએ છીએ કે નિષ્ક્રિય ઘન એમાંનો એક છે ડાયાટમેસિયસ અર્થ, એના પર આ આપણા પ્રવાહીને ઉપર કોટિંગ કરવાનું હોય છે. એટલે નિષ્ક્રિય આ જે ડાયાટમેસિયસ અર્થ કેવો છે, નિષ્ક્રિય ઘન છે, એના પર આપણે જે પ્રવાહી કલા વાપરવી હોય એનું ઉપર કોટિંગ કરવાનું છે. અને આવા જ્યારે પ્રવાહી કલા, આવા જે ડાયાટમેસિયસ અર્થ કેવી રીતે બનાવાય છે તો કે એક શેવાળ, જે શેવાળ મળે છે એ શેવાળનું ચોક્કસ તાપ એને સૂકવીને એને ચોક્કસ તાપમાને એને ઇન્સિનરેટ કરવામાં આવે, એની બાળીને રાખ જેવું બનાવવામાં આવે કે જેમાંથી અમુક ચોક્કસ પદાર્થ જે મળે છે એને ડાયાટમેસિયસ અર્થ કહેવાય છે. અને એમાં બે પ્રકારની વેરાયટી છે, એક વ્હાઇટ અને બીજી પિંક. એ દરેકની પોતપોતાની વિશેષતાઓ છે. અમુક જગ્યાએ વ્હાઇટ વપરાય છે, અમુક જગ્યાએ પિંક વપરાય છે. હવે આવા જે ડાયાટમેસિયસ અર્થ એનું પણ એક ચોક્કસ નામ છે. એક કંપની જે બનાવે છે એણે એનું નામ આપ્યું છે ક્રોમોસોર્બ. એટલે ઘણીવાર જો તમે કોઈ કોલમ પર વાંચો કે ક્રોમોસોર્બ તો એનો અર્થ એમ થયો કે એની અંદર જે નિષ્ક્રિય ઘટક કે જેના પર સ્થિર આપણે પ્રવાહી કલા કોટ કરેલી છે એના તરીકે આ ડાયાટમેસિયસ અર્થ વાપરેલા છે. ક્રોમોસોર્બ W લખેલું હોય તો સમજવાનું કે ડાયાટમેસિયસ અર્થ વ્હાઇટ પ્રકારનો છે. ક્રોમોસોર્બ P લખેલું હોય તો એમ સમજવાનું કે ડાયાટમેસિયસ અર્થ પિંક પ્રકારનો છે. અને આવી પ્રવાહી, હવે આના પર આપણે પ્રવાહી કલા કોટ કરવાની છે. હવે પ્રવાહી કલા તરીકે આમ તો દુનિયામાં અસંખ્ય પ્રવાહીઓ છે, પણ એ પ્રવાહી અમુક જ પ્રવાહીઓ વાપરી શકાય, બધા પ્રવાહીઓ સ્થિર કલા તરીકે વાપરી શકાતા નથી. હવે એ માટે કયા વપરાશે તે માટેના આપણે મુદ્દાઓ જોવાના છે કે પ્રવાહી કલા તરીકે જે તમે પ્રવાહીઓ વાપરો એ અબાષ્પશીલ હોવું જોઈએ, એટલે કે એનું બાષ્પીભવન નહીં થઈ જવું જોઈએ. નહીં તો તમે સમજી શકો
કે એને જો આપણે ઓવનમાં મૂકેલો હોય ને તે વખતે તમારી સ્થિર કલાનું બાષ્પીભવન થઈ ગયું, હા, તો કોલમમાં કંઈ રહેશે જ નહીં, એટલે કે અબાષ્પશીલ હોવો જોઈએ. બીજું તો બહુ ઘટ્ટ નહીં હોવો જોઈએ, એટલે એકદમ ઘટ્ટ લિક્વિડ ગ્લિસરોલ એવું નહીં ચાલે. હા, ઉપરાંત જે પ્રવાહી કલા એવી હોવી જોઈએ કે તમે જે મિશ્રણનું અલગીકરણ કરવું હોય તેને માટે સુટેબલ હોવી જોઈએ. હવે એ મુદ્દો આપણે પાછળથી થોડો સમજવાનો છે બરાબર. હવે આવી પ્રવાહી કલાઓ જે આપણે વાપરીએ છીએ, મેં કહું તેમ કે આમ તો 100 જેટલી પ્રવાહી કલાઓ છે કે જેને વપરાય છે, પણ એમાંથી સૌથી વધારે વપરાતી એવી 20 કે 25 જ છે કે જે પ્રવાહી કલાઓ આવા વાયુ વર્ણલેખનમાં વપરાય છે. હવે આવી પ્રવાહી કલાઓને એની પ્રકૃતિ અનુસાર 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલી જે છે તે અધ્રુવીય, એના થોડાક ઉદાહરણ મેં આપેલા છે. પહેલું છે હેક્ઝાડિકેઇન, બીજું છે સ્ક્વેલિન જે 30 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન છે, મિથાઇલ સિલિકોન ગમ અને SE30. SE30 એટલે ટ્રેડ નેમ છે. બીજા જે પ્રકારની બીજી પ્રકૃતિવાળી જે છે મધ્યમ ધ્રુવીય. મધ્યમ ધ્રુવીયમાં ડાયડેકાઇલ થેલેટ, SE52 અને DC550. જો આ બધા પ્રવાહીઓ છે ધ્યાન રાખજો. ત્રીજો જે છે તે ધ્રુવીય. ધ્રુવીયના ઉદાહરણમાં ઓક્સીડાયપ્રોપિયોનાઇટ્રાઇલ, કાર્બોવેક્સ 20M એટલે આ એક પ્રકારનું પોલિમર છે, અને બીજું વર્સામિડ 900 એ પોલીએમાઇડ પ્રકારનું એ પણ પોલિમર છે. આમ 3 પ્રકારની આપણે પ્રવાહી કલાઓ જોઈ: અધ્રુવીય, મધ્યમ ધ્રુવીય અને ધ્રુવીય. હવે આની પસંદગી કેવી રીતે કરવી તે મુદ્દો આપણે જોવાના છે. તો આવા પ્રવાહીને, હા, હવે આ જે પ્રવાહી કલા છે એને આપણે વાત કરી તેમ કે એને પેલા ડાયટેમેસ અર્થ પર આપણે કોટિંગ કરવાનું છે. હવે કેવી રીતે કરી શકાય? તો કે આવા પ્રવાહીને આપણે કોઈ બાષ્પશીલ દ્રાવક જેવા કે એસિટોન એમાં ચોક્કસ પ્રમાણમાં એને મિશ્ર કરવાનું છે, ઓગાળવાનું છે, અને ત્યારબાદ પેલા નિષ્ક્રિય ઘન સાથે ચોક્કસ પ્રમાણમાં એને મિશ્ર કરવાનું છે. એટલે કોને કોને મિશ્ર કર્યું આપણે? એક તો નિષ્ક્રિય ઘન ચોક્કસ પ્રમાણમાં, પછી તમારા જે પ્રવાહી સ્થિર કલા છે એનું બાષ્પશીલ દ્રાવકમાં બનાવેલું દ્રાવણ, એ બેને આપણે ચોક્કસ પ્રમાણમાં મિશ્ર કર્યા. મિશ્ર કર્યા પછી ત્યારબાદ એને ધીમે ધીમે ગરમ કરતાં અંદરનું બાષ્પશીલ દ્રાવક ઉડી જાય છે, એટલે કે એનું બાષ્પીભવન થઈ જાય છે. હવે બાષ્પશીલ દ્રાવક જો બાષ્પીભવન થઈ જાય તો સ્વાભાવિક છે કે જે આપણી જે સ્થિર પ્રવાહી કલા છે તે પેલા નિષ્ક્રિય ઘનની ઉપર ચોંટી જશે, અને એ ચોંટી ગયા પછી એને આપણે સ્તંભમાં એટલે કે કોલમમાં ભરવાની છે. હવે સવાલ અગત્યનો આવે છે યોગ્ય પ્રવાહી કલાની પસંદગી, કે પ્રવાહી કલા જ્યારે આપણે પસંદ કરીએ ત્યારે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો પહેલો જે મુદ્દો જે છે તે કે દરેક પ્રવાહી કલા માટે તેનું ઉત્કલન બિંદુ પહેલું તો ધ્યાનમાં લેવું પડે, કે એ પ્રવાહી કલાનું જે ઉત્કલન બિંદુ હોય એને અનુરૂપ તેની મહત્તમ તાપમાનની મર્યાદા હોય છે. દાખલા તરીકે કોઈ પ્રવાહી કલાનું ઉત્કલન બિંદુ છે 220 ડિગ્રી સેલ્સિયસ, તો એ પ્રવાહી કલાને તમે 220 ડિગ્રીથી ઉપરના તાપમાનવાળા અલગીકરણમાં વાપરી શકો નહીં. તેથી એવી કલા ધરાવતો સ્તંભ, એટલે કે એ પ્રવાહી કલા ધરાવતો સ્તંભ તેના ઉત્કલન બિંદુવાળા તાપમાન કરતાં 20 ડિગ્રી જેટલા નીચા તાપમાન સુધી જ વાપરી શકાય. હવે તમને એમ થાય કે ઉત્કલન બિંદુ કરતાં 20 ડિગ્રી નીચું તાપમાન કેમ? એ ટુ બી ઓન સેફર સાઇડ. માનો કે એ પ્રવાહી કલાનું ઉત્કલન બિંદુ 220 ડિગ્રી છે, તો તમારે એને 200 સુધી જ વાપરવો જોઈએ, કારણ કે 220 જે એનું બાષ્પીભવન થશે એવું નહીં, એના 200 ડિગ્રીએ પણ થોડું ઘણું બાષ્પીભવન થઈ શકતું હોય છે. એટલે એ આપણે નથી કરવાનું. એટલે જે એનું ઉત્કલન બિંદુ હોય એનાથી 20 ડિગ્રી જેટલું નીચા તાપમાન એની મહત્તમ મર્યાદા કહેવાય. હવે અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ કે SE30 એક પ્રકારની પ્રવાહી સ્થિર કલા છે. તો એ સ્થિર કલાવાળો જે સ્તંભ અથવા તો કોલમ તમે 350 ડિગ્રી સેલ્સિયસ સુધી વાપરી શકો. જ્યારે બીજી જે સ્થિર કલા છે DC550, એ સ્તંભને તમે 200 ડિગ્રી સુધી જ વાપરી શકો. હવે આ મર્યાદા શાને આધારે નક્કી થયેલી છે? એના ઉત્કલન બિંદુને આધારે. આ ઉપરાંત બીજો જે મુદ્દો છે તે શું? કે જે પ્રવાહી મિશ્રણનું અલગીકરણ કરવું હોય તેના ઉત્કલન બિંદુને ધ્યાનમાં લઈને પસંદગી કરવી પડે. અને ઉપરાંત બીજો જે મુદ્દો છે તે શું? કે જો તમારે અધ્રુવીય પદાર્થોનું અલગીકરણ કરવું હોય તો તમારી જે સ્થિર કલા એ પણ અધ્રુવીય પ્રકૃતિવાળી હોવી જોઈએ. અહીંયા એક સાદો નિયમ છે કે લાઇક ડિઝોલ્વ્સ લાઇક. તમે ભણ્યા હશો આગળ પણ, કે
જે ધ્રુવીય પદાર્થો છે અથવા ધ્રુવીય પ્રવાહીઓ, એમાં ધ્રુવીય પદાર્થો દ્રાવ્ય થાય છે, અધ્રુવીય પ્રવાહીઓ છે એમાં અધ્રુવીય પદાર્થો દ્રાવ્ય થાય છે, એટલે કે લાઇક ડિઝોલ્વ્સ લાઇક. તો અહીંયા પણ એ જ સિદ્ધાંત કામ કરે છે કે અધ્રુવીય પદાર્થો જેવા કે હાઇડ્રોકાર્બનનું અલગીકરણ કરવું હોય તો તમારે અધ્રુવીય પ્રવાહી સ્થિર કલા વાપરવી. જો ધ્રુવીય પદાર્થો જેવા કે કાર્બોક્સિલિક એસિડો, આલ્કોહોલો, એમાઇનો, આ થોડાક ઉદાહરણો આપેલા છે, તો એને માટે તમારે ધ્રુવીય સ્થિર કલા વાપરવી પડે. આમાં કઈ આવશે? કાર્બોવેક્સ અને વર્સામિડ. જ્યારે આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર આવા પ્રવાહી માટે તમે આ બધા મધ્યમ ધ્રુવીય પ્રવાહીઓ છે, તો એના અલગીકરણ માટે તમે મધ્યમ ધ્રુવીય સ્થિર કલા વાપરી શકો. આમ અધ્રુવીય પદાર્થોના અલગીકરણ માટે અધ્રુવીય સ્થિર કલા, ધ્રુવીય પદાર્થોના અલગીકરણ માટે ધ્રુવીય સ્થિર કલા અને મધ્યમ ધ્રુવીય પ્રકારના પદાર્થોના અલગીકરણ માટે મધ્યમ ધ્રુવીય સ્થિર કલા વાપરવી એક રીતનો આપણે નિયમ ઘડ્યો. આ ઉપરાંત બીજા પણ બધી ઘણી વસ્તુ છે અને એમાં ખાસ તો એ છે કે તમારા અનુભવે તમે આ બધી વસ્તુ નક્કી કરી શકો. એટલે આમાં એકલું થિયોરિટિકલ નોલેજ કરતાં પ્રેક્ટિકલ લેબની અંદર તમે એની શું ઉપયોગિતા કેવી રીતે કરો છો. બીજું આગળ કોઈએ તમે જે પદાર્થોનું અલગીકરણ કરવા માગો છો એવા પદાર્થોના અલગીકરણ માટે આગળ કોઈ વૈજ્ઞાનિકો અથવા કોઈ લેબોરેટરીમાં કઈ સ્થિર કલા વાપરેલી છે એનું લિટરેચર પણ તમારે વાંચવું જોઈએ કે જેથી તમારે માટે એ સ્થિર કલાની પસંદગી સરળ બને. હવે આના પછી આપણે આવશું કેપિલરી કોલમ અથવા ઓપન ટ્યુબ્યુલર કોલમ. આપણે આગળ થોડો અછડતો ઉલ્લેખ કર્યો છે આના વિશે આપણે કે આ કોલમ જે છે તેનું શું છે એની ખાસ વિશેષતા કે આવી ઓપન ટ્યુબ્યુલર કોલમ એની લંબાઈ 20થી 50 મીટર છે. જો સરખાવો કે આની આગળ આપણે જે પેક કોલમની વાત કરીએ એમાં 3થી 5 મીટર, જ્યારે આની 20થી 50 મીટર લંબાઈ છે અને એનો આંતરિક ડાયામીટર અથવા આંતરિક વ્યાસ 0.25 થી 0.35 મિલીમીટર છે, એટલે કે એકદમ સૂક્ષ્મ છે, બારીક વેવાળી છે. આવા સ્તંભોમાં મેં કહ્યું તેમ આગળ કે પ્રવાહી સ્થિર કલાને કાં તો દિવાલ પર કોટ કરેલી હોય તો એને શું કહેવાશે? વોલ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ અથવા WCOT. જો દિવાલ પર નિષ્ક્રિય ઘનનું 1 માઇક્રોન જાડાઈનું સ્તર કરીને તેના પર જો સ્થિર કલા કોટ કરેલી હોય તો એને કહેવાય છે સપોર્ટ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ અથવા SCOT. હવે આવા કેપિલરી કોલમ આટલા સૂક્ષ્મ ઇન્ટરનલ ડાયામીટરવાળા શામાંથી બનાવાય છે? પીગાળેલા સિલિકા, ફ્યુઝ સિલિકામાંથી બનાવાય છે અને એને બહુ સાચવીને વાપરવાના હોય છે કારણ કે તે સહેલાઈથી તૂટી જાય એવા હોય છે. હવે આ ઉપરાંત આધુનિક સમયની અંદર આવી કેપિલરી કોલમની અંદર જે પ્રવાહી સ્થિર કલા છે તેનું ક્રોસ લિંકિંગ કરવામાં આવે છે. ક્રોસ લિંકિંગ એટલે શું? કે ન તો એને દિવાલ પર સીધું કોટ કરવામાં આવે. કોટ એટલે શું? કે ભૌતિક રીતે ખાલી ઉપર પડ જ ચડાવવાનું. પેલું જે આપણે કહું કે 1 માઇક્રોન જાડાઈના સ્તર પર જે કોડવાનું એવું પણ નહીં, પણ એ સ્થિર કલા એવી હોય કે જે તમારી કેપિલરી કોલમના જે ઘટક એની સાથે ક્રોસ લિંક કરીને એને કામ કરે છે. એને લીધે થાય છે શું કે એ સ્થિર કલા કદી પણ તમારા કોલમમાંથી દૂર થતી નથી, કારણ કે ક્રોસ લિંક થયેલી છે, એની સાથે રાસાયણિક જોડાણ થયેલું છે અને એટલે કદી પણ અલગ થતી નથી. આ આધુનિક સમયમાં વપરાતી એ ટ્યુબ્યુલર કોલમ છે, ઓપન ટ્યુબ્યુલર કોલમ છે. હવે આવા સ્તંભો, આવા કેપિલરી કોલમ શું કામ વાપરવા જોઈએ? એનો ફાયદો શું છે? તો એનો ફાયદો એ છે કે અતિ સંકીર્ણ મિશ્રણ કે જેમાં પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત ઓછો હોય તેના અલગીકરણ માટે પણ વાપરી શકાય છે. એટલે હવે અહીંયા હું તમને એક સરસ ઉદાહરણ આપીશ કે દાખલા તરીકે બે એ હરીફો છે, એ 100 મીટર દોડની અને દોડમાં દોડવાનું છે. હવે એ જ્યારે 100 મીટર દોડ પૂરી કરશે ને ત્યારે એ બંને હરીફો વચ્ચેનો જે ડિફરન્સ અથવા ટાઈમનો જે ડિફરન્સ એ બહુ સૂક્ષ્મ હશે. ત્યારે આપણને શું લાગે કે આ બંને હરીફોની ક્ષમતા લગભગ સરખી જ છે, બરાબર છે. એ એક નીકળ્યો અને તરત જ પાછળ થોડી સેકન્ડ રહીને બીજો નીકળ્યો, એટલે ફ્રેક્શન ઓફ એ સેકન્ડ. 100 મીટરમાં એ લોકોનો ડિફરન્સ બહુ આપણને ખબર પડતો નથી. હવે એ જ બે હરીફોને હું 2 કિલોમીટરની દોડ કરવા માટે કહું છું તો પેલો જે ડિફરન્સ ફ્રેક્શન ઓફ સેકન્ડનો જે હતો 100 મીટર માર્ક પહોંચવામાં, એ હવે 2 કિલોમીટર દોડ પછી જો આપણે જોઈએ તો એ બે વચ્ચે ખસ્સો તફાવત દૂર થશે. એટલે કે જેટલી લાંબી કોલમ એટલું નજીકના ઉત્કલન બિંદુવાળા પ્રવાહીને પણ તમે સરળતાથી અલગ કરી શકો.
એટલે એ એનો મોટામાં મોટો ફાયદો છે. તમારી પાસે 25 થી 30 ઘટકો એવા હોય કે જેમાં અમુક ઘટકો એવા હોય કે જેના ઉત્કલન બિંદુ ઘણા નજીક હોય, તેવા મિશ્રણનું પણ અલગીકરણ આવા સ્તંભ વાપરીને સહેલાઈથી કરી શકાય છે. હવે આવા સ્તંભમાં અંદર બીજો ફાયદો છે કે આવા સ્તંભમાં કશે પેકિંગ હોતું નથી. જે કંઈ તમારી પ્રવાહી સ્થિર કલા છે તે દિવાલ પર જ છે, આમાં વચ્ચે કંઈ નથી, પોલું છે. અને આને લીધે વાહક વાયુ કોઈપણ અવરોધ વિના બહુ ઝડપથી ગતિ કરે છે. એટલે તમારું જે આખું સેપરેશન એ બહુ ઝડપથી પૂરું થાય છે. એટલે એનો બીજો ફાયદો છે. આપણે બે ફાયદાઓ જોયા. એક તો 25 થી 30 ઘટકોવાળા સંકીર્ણ મિશ્રણ કે જેમાં ઘટકોના ઉત્કલનનો તફાવત સૂક્ષ્મ હોય તેનું અલગીકરણ થઈ શકે, અને બીજું કે અલગીકરણ ઝડપથી થઈ શકે. પણ આનો એક ગેરફાયદો પણ છે કે આવા સ્તંભોનો ગેરફાયદો એ છે કે એમાં દાખલ કરવામાં આવતા મિશ્રણનું કદ અલ્પ રાખવું પડે છે. એટલે તમે પેલામાં 2 માઇક્રોલીટર જેટલો સેમ્પલ ઇન્જેક્ટ કરતા હોય પેક કોલમમાં, તો આમાં ફક્ત તમારે 0.5 માઇક્રોલીટર સેમ્પલ ઇન્જેક્ટ કરી શકો. જો કે અહીંયા WCOT કરતાં SCOT એટલે વોલ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમ કરતાં સપોર્ટ કોટેડ ઓપન ટ્યુબ્યુલર કોલમમાં વધુ પ્રવાહીનું મિશ્રણ દાખલ કરી શકાય છે. હવે આ પેક કોલમ અને જે તમારી કેપિલરી કોલમ અહીંયા આકૃતિ દર્શાવી છે, તો પેક કોલમનો આડછેદ કેવો દેખાશે જુઓ તમે, કે અંદર બધું ટાઈટ પેકિંગ છે. જ્યારે બીજી બાજુ જે દર્શાવી છે કેપિલરી કોલમ, તો એના આડછેદમાં તમે શું જુઓ છો કે સ્થિર કલા દિવાલ પર જ છે, એટલે વચ્ચે કેવું છે, પોલું છે. એટલે આ તફાવત અહીંયા સ્પષ્ટ દેખાય છે. હવે આના પછીનો જે આપણે આગળ વાત કરવાના છીએ એ સંસૂચકો વિશે, અને એ આપણા ક્રોમેટોગ્રાફીના પાર્ટ 2 બીજામાં આપણે ચર્ચા કરવાના છે. આમ તો સંસૂચકો ઘણા બધા છે, પણ એમાંના 2 સંસૂચકો વિશે હવે પછીના બીજા ભાગની અંદર હું વાત કરવાનો છું કે જે સૌથી વધારે વપરાતા સંસૂચકો છે. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી એનું જસ્ટ બ્રીફલી આપણે સમરાઇઝ કરીએ તો કે આ વાયુ વર્ણલેખનની અંદર જે ચલાયમાન કલા તરીકે વાયુ છે, સ્થિર કલા તરીકે ક્યાં તો ઘન હોય ક્યાં પ્રવાહી હોય. ઘન હોય તો એને વાયુ ઘન વર્ણલેખન કહેવાય, એની ઉપયોગિતા ઓછી છે. જો સ્થિર કલા તરીકે પ્રવાહી હોય તો એને વાયુ પ્રવાહી વર્ણલેખન કહેવાય, અને એની ઉપયોગિતા વધારે છે. ઘન સ્થિર કલા હોય તો એને કોલમમાં સીધી ભરવામાં આવે છે. જો પ્રવાહી સ્થિર કલા હોય તો એને નિષ્ક્રિય પદાર્થ જેવા કે ડાયટેમિસર સર્ફ પર કોટ કરીને ભરવામાં આવે છે. તમારો નમૂનો પ્રવાહી રૂપમાં તમે દાખલ કરી શકો, એટલે કે પ્રવાહીનું અલગીકરણ કરી શકો, અથવા વાયુ ઘટકોનું અલગીકરણ કરી શકો. જો પ્રવાહી મિશ્રણ હોય તો જે જગ્યાએ તમે નમૂનો દાખલ કરો છો ઇન્જેક્શન પોર્ટને આપણે ગરમ કરવું પડે છે. જો વાયુ નમૂનો હોય તો ગરમ કરવું પડતું નથી. વાહક વાયુ તરીકે તમે હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન કે આર્ગોન વાપરી શકો. વાહક વાયુ સતત વહેતો રહે છે. તમે ઇન્જેક્શન પોર્ટમાં જે નમૂનો દાખલ કર્યો એ વાયુના મિશ્રણને એ વાહક વાયુ પોતાની સાથે સ્તંભમાં લઈ જાય છે. સ્તંભમાં આપણે જે સિદ્ધાંતો જોયા એને આધારે મિશ્રણનું અલગીકરણ થાય છે. જુદા જુદા ઘટકો સ્તંભની બહાર જુદા જુદા સમયે બહાર નીકળે છે. સ્તંભને બીજે છેડે રાખેલું સંસૂચક એ આ ઘટક જે દાખલ થાય છે એને આધારે એનો સિગ્નલ અથવા સંકેત આપે છે, જે સંકેતને રેકોર્ડરમાં જાય છે, અને રેકોર્ડર એનો આપમેળે એનો પીક ડ્રો કરે છે, અને એ રીતે આપણને ક્રોમેટોગ્રામ પ્રાપ્ત થાય છે. જે આપણને આલેખ મળે છે એને ક્રોમેટોગ્રામ કહેવાય છે. જ્યારે એ માટે વપરાતું જે સાધન, આ અલગીકરણ માટે વપરાતું જે સાધન અથવા વાયુ વર્ણલેખનમાં વપરાતું સાધન, એને ગેસ ક્રોમેટોગ્રાફ કહેવાય છે. એટલે આ વાતો અત્યાર સુધી આપણે આટલી વાતો કરી. હું માનું છું કે તમને અત્યાર સુધી જે હશું તે મેં જે ચર્ચા કરી એ વિશે સમજણ સારી પડી હશે. માનો કે કંઈ પણ તમને સવાલો હોય તો તે તમે મોકલી શકો છો. બીજો ભાગની જ્યારે ચર્ચા શરૂ કરશું ત્યારે પણ એનું આપણે ચર્ચા કરી શકીશું. તમારા જે ડિફિકલ્ટીઝ હોય અથવા તમારા મનમાં જે શંકાઓ હોય એના વિશે. એને આને આધારે મને એમ લાગે છે કે આ જે આપણો પ્રયાસ જે છે એ મને ચોક્કસ સફળ થશે. મેં મોટાભાગનું મારું રજૂઆત ગુજરાતીમાં જ કરી છે, મેં આગળ તમને કહ્યું તેમ.